તો કચ્છના ગાંધીધામમાંથી ડ્રગ્સ ઝડપાયું છે। 120 કરોડનું કોકેન જપ્ત કરવામાં આવ્યું છે। ખારી રોહર ખાડી વિસ્તારમાં ડ્રગ્સ ઝડપાયું છે। બિનવારસુ હાલતમાં ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે। તો બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી છે। સુરતમાં ભગવાનના મંદિરો પણ નથી રહ્યા સુરક્ષિત। શહેરના રામનગરમાં મહાદેવ મંદિરમાં ધોળે દિવસે થઈ છે ચોરી। મહાદેવના મંદિરમાં ચાંદીના નાગની ચોરી કરીને ચોર ફરાર થયો। જો કે ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। તો બીજી તરફ સ્થાનિકો દ્વારા તપાસ કરાતા થોડા દિવસ પહેલા નજીકના આશ્રમમાં પણ ચોરી થવાની માહિતી મળી। ઘટનાને કારણે સ્થાનિકો પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠાવી રહ્યા છે। અંબાજી નજીક ભયંકર અકસ્માત, 5 લોકોના મોત થયા છે। અંબાજીથી દર્શન કરી પરત ફરતા અકસ્માત સર્જાયો। ત્રિશુલિયા ઘાટમાં લક્ઝરી બસ પલટી, અકસ્માતમાં 5 લોકોના મોત થયા। 52થી વધુ ઇજાગ્રસ્ત છે, જેમાંથી 35 લોકોને પાલનપુર સિવિલમાં રિફર કરાયા છે। અંબાજીથી કટલાલ તરફ જતા રસ્તામાં બસ પલટી, કટલાલના મુસાફરો ગઈકાલે અંબાજીથી દર્શન કરી આજે કટલાલ પરત ફરતા અકસ્માત સર્જાયો હતો। પોલીસ 108 સાથે સ્થાનિક લોકોએ ઇજાગ્રસ્તોને રેસ્ક્યુ કર્યા। સામાન્ય ઇજાગ્રસ્તોને ભોજન અને રોકાણ માટે દાંતા સર્કિટ હાઉસમાં વ્યવસ્થા કરાઈ છે। આજે બસ છે નડિયાદથી અહીંયા દર્શનાર્થીઓ આવેલા હતા ગઈકાલે, અને આજે સવારે પરત ફરી રહ્યા હતા ત્યારે સવારના સમયે આ બસના ડ્રાઈવરે નો કાબુ ગુમાવી દીધો। ત્રિશુલિયા ઘાટ ઉતરતા કોઈ પણ હિસાબે બ્રેક ફેલ થયો કે બીજો અન્ય કોઈ કારણસર આ ત્રિશુલિયા ઘાટથી ઉતરતી વખતે એણે કાબુ ગુમાવી અને આજે હનુમાનજીનું મંદિર પાસે બસ એક્સિડન્ટ કરી પલટી ખોડાવી દીધેલ છે। 40થી 50 માણસો અંદર બેઠેલા હતા, એમાંથી લગભગ 3થી 4 માણસોનું મૃત્યુ થયેલ છે। આ ગાડી સાહેબ અંબાજીથી સવારે દર્શન કરીને ઉપડી બીજા ધામ ફરવા જતી હતી। અંબાજીથી 2 કિલોમીટર ડ્રાઈવર બેફામ થઈને કાબુ ના રહેતા બસ પલટી મારી ગઈ। વાંક ડ્રાઈવરનો જ છે। ડ્રાઈવર કટ મારતો હતો જોરથી અને ગાડી ફૂલ સ્પીડમાં હતી, એના કારણે મોત 4 જણના મોત જેવું થયું છે, બીજા ઘાયલ છે સાહેબ। 52 થી 56 જણ છે સાહેબ। ક્યાં જવાના હતા તમે? ઘરે જવાના હતા, કટલાલ જવાના હતા। પ્રવાસમાં નીકળેલા હતા? હા, પ્રવાસમાં સાહેબ। 56 જેટલા લોકો હતા, જેમાંથી 52 લોકોને દાંતા સિવિલ હોસ્પિટલ છે ત્યાં રિફર કરવામાં આવ્યા હતા, અને ત્યાંથી વધુ જે ઇન્જરીઝ અને હેડ ઇન્જરીઝના જે પેશન્ટ હતા એમને તાત્કાલિક વહીવટીતંત્રના સંકલનમાં રહીને મેડિકલ ટીમ સાથે 108ની મદદ દ્વારા પાલનપુર સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા છે। તો ભરૂચમાં ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે। ભરૂચના કારેલી ગામથી જંબુસર જતી એસટી બસ વરસાદી કાંસમાં ખાબકી। ચાંદપીર દરગાહ પાસે વરસાદી કાંસમાં બસ ખાબકતા બસમાં સવાર 15 જેટલા વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા છે। ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને જંબુસર રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે। તો વલસાડના ડુંગરી નજીક નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટના। પૂર ઝડપે દોડતી કાર પલટી મારી ખાડીમાં ખાબકી। સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બની છે ઘટના। કારમાં સુરતના એક જ પરિવારના 4 લોકો સવાર હતા। તમામને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલે ખસેડાયા છે। ડુંગરી ગામના યુવકો તાત્કાલિક પહોંચી જતા પરિવારનો થયો બચાવ। તો ડુંગરી નજીક નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટના। ગોઝારો અકસ્માત 3 જગ્યાએથી અંબાજી, ભરૂચ અને વલસાડથી અલગ અલગ દ્રશ્યો સામે આવી રહ્યા છે, જ્યાં અકસ્માત થયો છે। બસ પલટી જતા 6ના મોત, 52ની ઈજા। બીજી તરફ બસ પલટી જતા 15 વિદ્યાર્થીઓને ભરૂચમાં ઈજા પહોંચી છે। તો વલસાડથી પણ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેમાં ખાડીમાં કાર ખાબકી હતી અને 4 લોકોને ઈજા પહોંચી હતી। તો અંબાજી, ભરૂચ અને વલસાડથી અકસ્માતની અલગ અલગ તસવીરો સામે આવી રહી છે। બોટાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન દર્દીનું મોત થયાનો પરિવારનો આક્ષેપ। યુનિટી હેલ્થકેર હોસ્પિટલના ડોક્ટરો પર પરિવાર દ્વારા આક્ષેપ કરાયા। રવિવારે મોડી રાત્રે 50 વર્ષીય હંસાબેન ગામવાને પેરાલિસિસનો અટેક આવતા સારવાર માટે યુનિટી હોસ્પિટલ ખસેડાયા હતા, જેમાં હોસ્પિટલમાં જ દર્દીનું મોત થયું। મૃતકના પરિવારે આક્ષેપ કરતા કહ્યું, ઇમરજન્સી કેસ હોવા છતાં કોઈપણ ડોક્ટર સારવાર આપવા આવ્યા ન હતા।
તો બીજી તરફ ડોક્ટર મીતે નિવેદન આપતા કહ્યું, સારવારના અભાવે નહીં પણ સારવાર દરમિયાન દર્દીનું મોત થયું છે. દર્દીના સગા દ્વારા હોસ્પિટલમાં ડોક્ટર વિરુદ્ધ રોષ દાખવ્યો છે. તો મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં યુવતીનું મોત નીપજ્યું છે. બાલાસિનોરના ભટવાડા વિસ્તારમાં રહેતી ભાર્ગવી ભટ્ટનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું. યુવતી ગરબા રમીને ઘરે પરત આવ્યા બાદ સવારે ઉઠી જ નહીં. યુવતી સવારે ન ઉઠતા પરિવાર તેને હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પિટલમાં હાજર તબીબોએ દીકરીને મૃત જાહેર કરી. દીકરીના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે. રાતના સમયે અટેકથી મોત થયું હોવાનો ખુલાસો થયો છે. 22 વર્ષીય ફાર્માસિસ્ટ યુવતીનું અટેકથી મોત થતાં પરિવાર શોકમગ્ન થયો. અન્ય સમાચાર રાજકોટથી. મહાનગરપાલિકા દ્વારા મોટો નિર્ણય કરાયો છે. આજી નદી કાંઠાના 983 ગેરકાયદેસર બાંધકામોનું ડિમોલિશન કરવામાં આવશે. શહેરના બાપુનગર સ્મશાન વિસ્તાર, જંગલેશ્વર, એકતા કોલોની આસપાસના ગેરકાયદેસર દબાણો તોડાશે. રાજકોટના મેયર નયના પેઢડિયાએ કહ્યું, આજી નદી કાંઠે વર્ષોથી ખડકાયેલા દબાણો તોડી પડાશે. આજી રિવરફ્રન્ટનું કામ પણ શરૂ કરવાનું હોવાથી દબાણો દૂર કરવામાં આવશે. દર વર્ષે નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે, ત્યારે ગેરકાયદેસર દબાણો દૂર કરવા નોટિસો ફટકારી છે. ગેરકાયદેસર દબાણો ઊભા થવા મામલે અધિકારીઓ પાસે પણ ખુલાસો માંગવામાં આવ્યો છે. પહેલા નદીનો કાંઠો છે એ ખૂબ સારો અને મોટો હતો. જ્યારે પણ આ દબાણો અહીંયા થવા માંડ્યા ત્યારે આ કાંઠા ઉપર પણ દબાણ થવાના લીધે નદીનો આકાર છે એ પણ બદલાઈ ગયો છે. પણ રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ પણ હાથમાં છે, ત્યારે આ દબાણો દૂર થાય તો રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ પણ હાથમાં છે, એ આગળ વધી શકે. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. ગુજરાત ETSને મોટી સફળતા મળી છે. ગુજરાત ETSે દિલ્હી અને ભોપાલમાં દરોડા પાડ્યા. ગુજરાત ETSના ડીવાયએસપીની બાતમીના આધારે રેડ કરી હતી. રેડ દરમિયાન 1814 કરોડથી વધુનું 907 કિલો MD ડ્રગ્સ ઝડપાયું. ગુજરાત ETS અને NCBએ સંયુક્ત કામગીરી કરી. છેલ્લા 6-7 મહિનાથી શેડ ભાડે રખાયો છે. ભોપાલમાં રહેતા અમિત ચતુર્વેદી અને નાસિકમાં રહેતા સન્યાલ બાનાએ મળીને ભોપાલમાં MDનો પ્લાન્ટ બનાવ્યો હતો. આ પ્લાન્ટમાંથી પ્રોડક્શન કરતા હતા. ભાડે રાખેલ શેડમાં આધુનિક મશીન મૂક્યા હતા. સૌથી વધુ કેપેસિટી ધરાવતી ફેક્ટરી હતી. બંને આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. ફેક્ટરીમાં 5000 કિલો જેટલું રો મટીરિયલ મળી આવ્યું છે. સન્યાલ બાને આ પહેલા પણ ડ્રગ્સના કેસમાં 5 વર્ષ જેલમાં રહ્યો હતો. ફ્લેવરવાળી સોડા, ફ્લેવરવાળી આઈસ્ક્રીમ તો તમે બહુ ખાતા હશો, પરંતુ હવે ફ્લેવરવાળો દેશી દારૂ બનાવવા લાગ્યો છે. ઓરેન્જ ફ્લેવરવાળો દેશી દારૂ બનાવતી ફેક્ટરીનો પોલીસે પર્દાફાશ કર્યો. દરોડા પાડીને પોલીસે દેશી દારૂ બનાવવાની આખી ફેક્ટરી પકડી પાડી. ઘટના રાજકોટની છે, જ્યાં માંડા ડુંગર વિસ્તારમાંથી દારૂની ફેક્ટરી પકડાઈ. શિવમ સોસાયટીમાં એક મકાનમાં દેશી દારૂ બનતો હોવાની બાતમીના આધારે પોલીસ જ્યારે પહોંચી ત્યારે ચોંકી ગઈ, કારણ કે અહીં ફ્લેવરવાળો અને ફ્લેવર વિનાનો એમ 2 પ્રકારનો દેશી દારૂ બનાવવામાં આવતો. પોલીસ અહીંથી 1 લાખ રૂપિયાનો દેશી દારૂ, વિદેશી ઓરેન્જ ફ્લેવરની બોટલ, હેન્ડ ઓપરેટેડ સીલિંગ મશીન તથા પ્લાસ્ટિકના પાઉચ બનાવવા માટેનો રોલ સહિતના મુદ્દામાલ જપ્ત કર્યા. સાથે જ સૂરજ મકવાણા નામના શખ્સની ધરપકડ પણ કરી. આ ફેક્ટરી ક્યારથી ધમધમતી હતી અને કઈ રીતે દારૂ બનાવતા હતા એ દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. આ ફેક્ટરીમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે અને દારૂની સપ્લાય ક્યાં થતી હતી એ મુદ્દે તપાસ શરૂ કરાઈ છે. 6 દિવસમાં બીજી વાર રાજકોટમાંથી દારૂની ફેક્ટરી